તો મિત્રો રોજની જેમ હું આવી ગયો છું ખેતરે ઘાસ કાપવા માટે, પણ આજે અમારા ખેતરે કલમ બાંધવાના છે. તો ચાલો તમને બતાવું કઈ રીતના કલમ બાંધતા છે તે. ચાલો, સૌથી પહેલા કલમ બાંધવા માટે એટલે કે ખોટી મારવા માટે ઝાડના થડની છાલ પર આ રીતના ખાંચ પાડવામાં આવે. ત્યાર પછી વ્યવસ્થિત ખાંચ પડી જાય એટલે કલમની ડાળને નીચેથી આ રીતના છોલી કાઢવામાં આવે. ત્યાર પછી ખાંચ પાડેલી તેમાં મૂકી દેવામાં આવે. ત્યાર પછી કલમની ડાળને સૂતળીથી ફીટામ ફીટ વીંટીને બાંધી દેવામાં આવે. સૂતળીથી ફીટમ ફીટ બંધાઈ જાય એટલે ચારે બાજુ કાદવને આ રીતના લપેટી દેવામાં આવે. ત્યાર પછી કંતરના ટુકડાથી કવર કરીને આ રીતના સૂતળીથી બાંધી દેવામાં આવે ને ફાઇનલી આપણી ખૂટી મારાઈ ગઈ એટલે કે કલમ બંધાઈ ગઈ. ના એ જો કાદવ હુંખાઈ જાય ને તો તોડા પડી જાય તો ઘૂસે, બાકી તો એમ આ તો ઉલ્લા પાણી જાય ને કઈ ના આવે, એમાં ફેરી ના મળે. કાદવ જ રહેવો જોઈએ. હા, પેલા જ રહેવા જોઈએ. તો નાખી દેમ ને તોડા પડી જાય ના લાખો ના કર ને તો અંદર ભરાઈ ગયું. અહીંયા તે જામ ઢોળિયા બોલે કોહ માં ક્યારે આવડી રહ્યું. તો મિત્રો જોયું ને આ રીતના કલમ બંધાય છે, તો તમે લાઈક ને ફોલો કરતા જજો ને આંખ જોઈને કહેતા નહીં કે કેવલો તો ભાઈ નવરાત્રી ચાલતી છે, આપણે ડેઈલી વ્લોગ મૂકતા છે કેવલો વ્લોગર ચેનલ પર, તો તે જોજો. તો ચાલો મળશું, બાય બાય.